ચેપ્ટર નંબર 2 જેનું નામ છે સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહાર. શરૂઆત કરીએ છીએ. પહેલું સરકારી વિભાગો સાથેના પત્ર વ્યવહારના ઉદાહરણો છે. અહીંયા કદાચ મેં પણ નામકરણ બદલ્યા હોય, એડ્રેસ બદલ્યા હોય વગેરે વગેરે આપ પણ બદલી શકો છો. બુક મુજબ લખવું હોય તો પણ કંઈ વાંધો નથી. ઓકે. ગણેશ ટ્રેડર્સ, અહીંયા પત્ર કઈ બાબતનો છે પ્રશ્ન સમજી લેજો. સંસ્થાના સરનામે પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી, એટલે આપણને મળતી નથી પોસ્ટ દ્વારા જે પણ કંઈક આપણું કાગળ કે ડોક્યુમેન્ટ્સ કે કોઈ પાર્સલ આવતું હોય છે તો સમયસર મળતું નથી, તો તે અંગેની ફરિયાદ કરતો પત્ર પોસ્ટ પાર્સલ વિભાગને, પાર્સલ નથી મળતું આપણને, કોણ લખી રહ્યું છે? ગણેશ ટ્રેડર્સ. ઓકે. ફોન નંબર, ઈમેલ, સો એન્ડ સો ગણેશ ટ્રેડર્સનું એડ્રેસ રહેશે 105 અમર ચેમ્બર્સ, મેઇન બજાર, ગોધરા, સો એન્ડ સો પિનકોડ નંબર. જે તારીખે લખી રહ્યા છો તે તારીખ 18મી માર્ચ 2026. લખવાની સિસ્ટમ આ જ રાખજો તારીખમાં. એની લાઈનમાં એક્ઝેક્ટ અથવા એક લાઈન છોડીને પોસ્ટ માસ્ટર શ્રી, મુખ્ય પોસ્ટ ઓફિસ, મેઇન બજાર, ગોધરા, સો એન્ડ સો પિનકોડ નંબર. સબ્જેક્ટ આગળના જે પહેલા પાઠના પત્રો જોયા છે ફોર્મેટ એ જ છે. બદલાશે શું? તમે જે વિભાગને લખી રહ્યા છો એ વિભાગનું અહીંયા હેડિંગ, જે એના હોદ્દા હશે એ વ્યક્તિનું નામ પહેલા આવશે, પછી જે તે વિભાગનું જે છે એ વિભાગ તે લખાશે અને એનું એડ્રેસ એ ભૂલાય નહીં. વિષયમાં પોસ્ટ પાર્સલની વહેંચણી સમયસર ના થતી હોવા અંગેની ફરિયાદ. સાહેબ શ્રી, સભીને સાથે જણાવવાનું કે સ ભારત સાથે, જય ભારત સાથે જણાવવાનું કે એવા સંબોધન લખી શકાય છે 100%, કારણ કે તમે પત્ર વ્યવહાર કરી રહ્યા છો, એપ્લિકેશન નથી, તો આપ લખી શકો છો. એવું જરૂરી નથી કે આ જ ફોર્મેટમાં, આપેલા ફોર્મેટમાં તમે ફોલો થાઓ. જય ભારત સાથે જણાવવાનું કે આપના વિભાગની જુદી જુદી સેવાઓ અમને વર્ષોથી પ્રાપ્ત થઈ રહી છે, તેના કારણે અમારી વેપારી સેવાઓ સુપેરે એટલે સારી રીતે ચાલતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અન્ય જગ્યાએથી, બીજા શહેરોથી આવતા પોસ્ટ પાર્સલ અમારા સરનામે સમયસર મળતા નથી, એટલે પોસ્ટ પાર્સલની વહેંચણી સમયસર થતી નથી. સીધી આપણી જે રજૂઆત છે એ અહીંયા કરી લીધી. હવે આ કારણે અમારા વેપારિક વ્યવહારો ખોરવાઈ જાય છે. અમે બહારથી કોઈ વસ્તુ મંગાવી છે, એનું પાર્સલ અમને સમયસર મળ્યું નથી. અમારે એ પાર્સલમાં એવી વસ્તુ હતી કે અમારે પણ બીજાને વેચવાની હતી, તો વેપારિક જે છે વ્યવહારો એ સચવાતા નથી. માલ સામાન સમયસર મળતો નથી અને તેને સંલગ્ન કોઈ નિર્ણયો પણ લેવામાં વાર લાગે છે, વિલંબ થાય છે. ખૂબ જ અગત્યના અને જરૂરિયાતવાળા દસ્તાવેજો અમારા સરનામે સમયસર ન મળતા હોવાથી અમે થોડા ચિંતિત પણ છીએ. પોસ્ટ વિભાગની આ પ્રકારની બેકાળજીના કારણે વેપારી તરીકેની અમારી વિશ્વસનીયતામાં પણ થોડી આંચ આવે છે. થોડું અમને દુઃખ લાગ્યું છે. ઉપરોક્ત ફરિયાદ અંગે તપાસ કરી સત્વરે જરૂરી પગલાં લેવા આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે. એકાદ લાઈન છોડી આપનો વિશ્વાસુ અહીંયા સહી કરીશું, જેમ કે અહીંયા લખ્યું છે કે અનિલ શર્મા. સમજો અહીંયા ફરજિયાત તમારે સહી કરવાની રહેશે. મેં ખાલી સહી લખ્યું છે. નામ જે પણ અહીંયા ગણેશ ટ્રેડર્સના ભાગીદાર તરીકે વ્યક્તિ લખી રહ્યો છે, તો નીચે કઈ હોદ્દો છે એનો ભાગીદાર છે, મુખ્ય ભાગીદાર છે, જે પણ હોય તે લખી શકાય છે. ઓકે. હું આ બે ફકરાની વાતને થોડા રિવાઇઝ કરી લઉં. પહેલામાં તો ખ્યાલ આવી જશે. ગણેશ ટ્રેડર્સ સેન્ટરમાં રહેશે. કઈ બાબતનો તમે પત્ર લખી રહ્યા છો? પોસ્ટ પાર્સલ વિભાગ તરફથી જે મળતી સેવા છે, પાર્સલ સમયસર મળે તે સમયસર નથી મળતો, તે અંગેની ફરિયાદ અંગેનો પત્ર છે. તો સેન્ટરમાં આપણે જે નામ આપ્યું હોય, પ્રશ્નમાં નામ બદલાયું હોય તો એને ધ્યાનમાં લેવું. લગભગ મોટા ભાગે નામ હોય છે, તો ક્યાંક તમારે નામ અને એડ્રેસ તમારી રીતે બનાવવાના હોય છે.
જે તારીખે લખો છો તો એ તારીખ એ પ્રમાણે. સામે પોસ્ટ વિભાગના અધિકારીને, તો કયા વિભાગમાં લખી રહ્યા છો તમે? પોસ્ટલ વિભાગના અધિકારીને, તો પોસ્ટલ વિભાગના સાહેબશ્રી. પોસ્ટ મુખ્ય પોસ્ટ વિભાગ ઓફિસ સરનામું, એક લાઈન છોડીને વિષય, એક લાઈન છોડીને સાહેબશ્રી, સેલ્યુટેશન. ત્યારબાદ મેઇન ફકરા. આપના વિભાગની જુદી જુદી સેવાઓ અમને વર્ષોથી પ્રાપ્ત થઈ રહી છે, તેના કારણે અમારી વેપારી સેવાઓ સુપરે ચાલતી હતી, એટલે સારી રીતે ચાલતી હતી. પરંતુ આ શબ્દો જે વપરાયા છે એનું કહું છું, લખાણ આગળ આપણે પ્રસ્તાવનામાં જે ધ્યાન દોર્યું તે લખાણ સુપેરે ચાલતી રહી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અન્ય જગ્યાએથી આવતા પોસ્ટ પાર્સલ અમારા સરનામે સમયસર મળતા નથી, એટલે કે પોસ્ટ પાર્સલની વહેંચણી સમયસર થતી નથી. આ કારણે અમારા વેપારિક વ્યવહારો ખોરવાઈ જાય છે, માલ સામાન સમયસર મળતો નથી અને તેને સંલગ્ન કોઈ નિર્ણય લેવામાં વિલંબ થાય છે. ખૂબ જ અગત્યના અને જરૂરિયાતવાળા દસ્તાવેજો અમારા સરનામે સમયસર પહોંચતા નથી, જેના કારણે અમે ચિંતિત છીએ. પોસ્ટ વિભાગની આ પ્રકારની બેકાળજીને કારણે વેપારી તરીકેની અમારી વિશ્વસનીયતામાં પણ આંચ આવી છે, એટલે અન્ય વેપારીઓ સામે અમારું એમ કે નીચું દેખવાનું થયું છે. અમને દુઃખ છે એ બાબતનું. ઉપરોક્ત ફરિયાદ અંગે તપાસ કરી સત્વરે જરૂરી પગલાં લેવા આપ સાહેબશ્રીની નમ્ર વિનંતી. ગાઈડલાઈન જોડીને આપનો વિશ્વાસુ, સહી, સ્વયં સૌ અને જે પણ મુદ્દો છે તે. ઓકે, હું આગળ વધું છું દીકરાઓ. શબ્દોની જણાવટ એવી રીતે છે કે મુખ્ય વાત, વધારાની કોઈ વાત નહીં. જે પણ રજૂઆત છે, વિનંતી છે, ફરિયાદ છે, એ સરળ ભાષામાં ઇફેક્ટિવ શબ્દોમાં લખાણ થાય, તો એ બાબતની એક વિશેષ બાબત હોવી એ આ સેક્રેટરી તરીકેની એક ખાસિયત બતાવી છે. સેક્રેટરીની એક મુખ્ય ભૂમિકા છે કે કમ્યુનિકેશન, પત્ર વ્યવહાર એવી રીતે કરવા કે જેથી વિભાગની ગરિમા પણ સચવાય અને જે તે એકમ આપણા પેઢીની પણ ગરિમા સચવાય. આગળ એક પત્ર લઈએ. આવકવેરાને પાત્ર, ઇન્કમટેક્સ વિભાગને લખવાનું છે પત્ર. તો આવકવેરાને પાત્ર ન હોવાથી ડિમાન્ડ નોટિસ રદ કરવાની વિનંતી કરતો પત્ર તમે લખો છો. અહીંયા લખી શકાય છે, ના નથી મારી દીકરા, શોર્ટમાં બેટર અહીંયા લખો છો તો એ ખોટું નથી. આગળના પત્રમાં કીધું પટેલ બુક સ્ટોર, G4 નિકાસ કોમ્પ્લેક્સ, વડોદરા 100, પિનકોડ નંબર, તારીખ 15મી મે 2014. 15મી અહીંયા નાનું લખી શકાય છે, 15મી મે 2014. આવકવેરા અધિકારી શ્રી, બિઝનેસ સર્કલ 1, વડોદરા 100, એક લાઈન છોડીને વિષય, ડિમાન્ડ નોટિસ રદ કરવા અંગે, એક લાઈન છોડીને સાહેબ શ્રી. આ સ્ટ્રક્ચર તો બેસાડી જ દેજો, વારંવાર જોઈને, વારંવાર લખીને. જુદા જુદા વિભાગો, અત્યારે હાલ સરકારી વિભાગના સંદર્ભમાં વાત કરી રહ્યા છીએ, તો સરકારી વિભાગના શરૂઆતનો જે પત્રનો ભાગ છે એ 2-3 વખત લખી લો કે જેથી તમને સ્ટ્રક્ચર યાદ થઈ જશે. લખવું આવશ્યક છે. લખીને પ્રેક્ટિસ કરશો વધુ કામ થશે, વધુ સારી રીતે સમજી શકાશે. લખવાની રીતે તમારા અક્ષરોમાં પણ બદલાવ થશે, જે આવશ્યક છે વિદ્યાર્થી તરીકે. પટેલ બુક સ્ટોરના નામે છેલ્લા 10 વર્ષથી અમે વડોદરાની અંદર વેપાર કરી રહ્યા છીએ. આવકવેરાના કાયદા અનુસાર અમે દર વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન પણ નિયમિત ભરીએ છીએ. અમારો પાન નંબર 100 છે. આકારણી વર્ષ 2015-16, કારણ કે મેં લીધું છે એવી તારીખ એટલા માટે બેટા 2014, તો પત્ર લખી રહ્યા છો એ રીતે. તો આકારણી વર્ષ 15-16ના આવકવેરા પેટે અમારે હજુ 7,600 ભરવાના થાય છે. તે પ્રકારની ડિમાન્ડ નોટિસ અમને 3જી જુલાઈ 2017, 3જી જુલાઈ 2017, અને અહીંયા જરા જુઓ તારીખમાં તમને ખ્યાલ આવવો જોઈએ કે તારીખમાં અહીંયા ભૂલ થયેલી છે.
અહીંયા લખ્યું છે 3 જુલાઈ 2017ના રોજ તમે અમને નોટિસ આપી છે, તો પત્ર સ્વાભાવિક છે તમે એના પછી લખતા હોવા જોઈએ. તો 15મી મે અહીંયા તમને મળી છે. જુલાઈમાં તારીખ બદલવી જોઈએ, બદલવી જ પડશે. સુધારી લેજો આપ. આપણે લખવામાં ખાસ ખ્યાલ આવવો જોઈએ. ફરીથી જોઈ લઉં છું, બતાવી દઉં છું. તમને આવકવેરા વિભાગ તરફથી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા અંગેની નોટિસ મળી છે 3 જુલાઈ 2017. તો સ્વાભાવિક છે આપણે એના પછી લખીશું. તો કદાચ વધારે તારીખ પોસ્ટપોન નથી કરતો, પણ 3 જુલાઈ છે તો અહીંયા હું લખું છું 15મી જુલાઈ 2017. આ નહીં ગણતા બેટા, ભૂલ છે એ લખાવ. આ નાની નાની વાત તમારા માર્ક્સ કપાઈ શકે છે. ઓકે, રિપીટ કરો, ફરીથી બોલી જાઉં છું. મુખ્ય પત્રનો ભાગ, પટેલ બુક સ્ટોરના નામે છેલ્લા 10 વર્ષથી અમે વડોદરામાં વેપાર કરી રહ્યા છીએ. આવકવેરાના કાયદા મુજબ અમે દર વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન પણ ભરીએ છીએ. અમારો પાન નંબર 100 છે. આકારણી વર્ષ 2015-16ના આવકવેરા પેટે, અને એટલે જ ખ્યાલ આવ્યો કે અહીંયા 17 છે, અહીંયા 15-16 અને તારીખ આપણે લખેલી 2014નું વર્ષ લખેલું છે, એટલે ત્યાં જ મને થોડો ડાઉટ કર્યો. આકારણી વર્ષ 15-16ના આવકવેરા પેટે અમારે હજુ 7,600 ભરવાના થાય છે. તે પ્રકારની ડિમાન્ડ નોટિસ અમને 3 જુલાઈ 2017ના રોજ બજાવવામાં આવી છે. મોકલાયેલી છે, મોકલી છે એવો શબ્દ ના વાપર્યો, બજાવવામાં આવી છે એવું લખ્યું છે. આ નોટિસ કદાચ શરતચૂકથી અમને બજાવવામાં આવી હોય તેવું લાગે છે. ગત નાણાકીય વર્ષમાં અમારી આવક અગાઉના વર્ષ કરતાં ઓછી છે. અમારી આવક નાણાકીય ગત વર્ષના અમારી આવક અગાઉના વર્ષ કરતાં ઓછી છે, તેથી તેના ઉપર ભરવા પડતા આવકવેરાની રકમ પણ ઓછી થાય એ સ્વાભાવિક છે. તેથી અમારે ગયા નાણાકીય વર્ષની ગણતરી કરતાં વધારાનો આવકવેરો ભરવા પાત્ર થતો નથી. તો આવકવેરા વિભાગ સાથે ફાઇલ કરવામાં આવેલા ઇન્કમ ટેક્સ રિટર્નની નકલ આ પત્ર સાથે અમે મોકલી આપીએ છીએ. સંદર્ભમાં વિધેલું છે. છેલ્લે અમારા દ્વારા રજૂ કરવામાં આવેલા હિસાબો અને ઇન્કમ ટેક્સ રિટર્નની ચકાસણી કરીને વધારાના આવકવેરાની ડિમાન્ડ કરતી નોટિસ સત્વરે રદ કરવા વિનંતી. આભાર. એક લાઈન છોડીને આપનો વિશ્વાસુ સહી કરીશું આપણે સુહાસ પટેલ. સમજો કોણ છે? તો ઓનર પોતે લખી રહ્યા છે. પટેલ બુક સ્ટોરના ઓનર પોતે લખી રહ્યા છે, ઇન્કમ ટેક્સ વિભાગના જે તે રિટર્ન અધિકારીને. ઓકે, તો આજે અહીંયા રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અને હા, મારા યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. કોમેન્ટ અવશ્ય કરશો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.